નમસ્કાર દર્શક મિત્રો, પાટવી ગુજરાતી ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। અંકલેશ્વર ખાતે ખોટા દસ્તાવેજ બનાવી વક્ફ બોર્ડની જમીન વેચી દેવાના ષડયંત્રના વોન્ટેડ આરોપીને ભરૂચ એલસીબી પોલીસે ઝડપી પાડ્યો। તાજેતરમાં અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથક ખાતે વક્ફ બોર્ડની જમીનના ખોટા દસ્તાવેજ બનાવી જમીન વેચી દેવા બાબત અંગેની એક ફરિયાદ નોંધાઈ હતી, જે ફરિયાદના આધારે પોલીસ વિભાગ દ્વારા તપાસના ધમધમાટ શરૂ કરવામાં આવ્યા હતા, જેમાં એક બાદ એક આરોપીઓને પોલીસે ઝડપી પાડી તેઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। જે સમગ્ર મામલામાં વોન્ટેડ આરોપીઓની શોધખોળમાં ભરૂચ ક્રાઇમ બ્રાન્ચ જોતરાઈ હતી, જેમાં ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા હાંસિલ થઈ છે। ક્રાઇમ બ્રાન્ચના કર્મીઓએ બાતમીના આધારે ગુમાનદેવ નજીક પેટ્રોલ પંપ પાસેથી ઇકબાલ ઈસભાઈ ડેરિયા રહે મૂળ મૈત્રીનગર સોસાયટી લાઠી અમરેલી નાઓને ઝડપી પાડી તેની સામે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ તેમજ જીઆઈડીસી પોલીસ મથકના ગુનાનો ભેદ ઉકેલી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ભરૂચ રિપોર્ટર માંચ મોહસિન કારા।